સુરત શહેરમાં 2 દિવસ પહેલાં ગૃહ રાજ્ય મંત્રી દ્વારા જે છે સુરત ખાતે એન્ટી નાર્કોટિક્સ યુનિટ 1નું જે છે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું। આ જે એન્ટી નાર્કોટિક્સ યુનિટ છે તે છે સુરત શહેરમાં જે ડ્રગ્સ જે લેતા હોય છે તેઓ માટે ખૂબ જ જે છે એક જે છે યમરાજ છે જે તે સાબિત થશે, કારણ કે જે લોકો ડ્રગ્સ લેતા હોય છે તેમને જે છે આ એન્ટી નાર્કોટિક યુનિટ દ્વારા જે છે પકડવામાં આવશે અને સ્પેશિયલ જે છે હાલ રાજ્ય સરકાર દ્વારા જે છે એક મશીન આપવામાં આવી છે। હાલ અત્યારે મશીનો જે છે અહીં ડેમોન્સ્ટ્રેશન થઈ રહ્યું છે, જે એસઓજીના ડીસીપી છે અને એસઓજીના પીઆઈ જે છે એપી ચૌધરી તેમના દ્વારા હાલ અત્યારે જે છે જે મશીન જે છે રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવી છે તેનું ડેમોન્સ્ટ્રેશન થઈ રહ્યું છે। માત્ર ને માત્ર જે 60 સેકન્ડની અંદર જે છે આ જે વ્યક્તિએ ડ્રગ્સ જેવું સેવન કર્યું હશે તો માત્ર ને માત્ર 60 સેકન્ડમાં જે છે આને જે છે મશીનથી જે છે તેને પકડી લેવામાં આવશે। તો હાલ અત્યારે જે રીતે 31 ડિસેમ્બર આવી રહ્યું છે ત્યારે મોટી સંખ્યામાં લોકો જે છે ડ્રગ્સનું સેવન કરતા હોય છે। તો હાલ અત્યારે એમ જોઈ શકો છો કે જે ડેમોન્સ્ટ્રેશન અહીં બતાવવામાં આવી રહ્યું છે અને કઈ રીતે જો વ્યક્તિ જો ડ્રગ્સ લેશે તો કઈ રીતે તેને પકડવામાં આવશે, કઈ રીતે ચેકિંગ કરવામાં આવશે તે હાલ અત્યારે ડેમોન્સ્ટ્રેશન થઈ રહ્યું છે। તો હવે જે રીતે અહીં સ્થિતિ છે, જે રીતે 31નો જ્યારે સમય આવી રહ્યો છે ત્યારે પોલીસ માટે પણ એક પડકાર હોય છે કે કઈ રીતે જે છે જે નશાનો જે કારોબાર લોકો કરતા હોય છે, નશાનું જે સેવન કરતા હોય છે, જે સપ્લાય કરતા હોય છે તેમને પકડવા માટે જે પોલીસ જે છે સતર્ક થતી હોય છે। પરંતુ જે મશીન છે આ મશીનથી જે છે પોલીસને ઘણો ફાયદો થશે, કારણ કે આ મશીન જે છે માત્ર ને માત્ર 60 સેકન્ડમાં જે છે આરોપી જે છે જે ડ્રગ્સનું સેવન કર્યું છે તેને પકડી લેશે। આપ જોઈ શકો છો કે આ જે પિન જે છે તે આ જે છે સલાઈવા છે, જે સલાઈવા થકી જે મોઢામાં ચારે તરફ તેને ફેરવવામાં આવશે અને સલાઈવા થકી જે છે તાત્કાલિક જે છે તેનું જે છે રિઝલ્ટ છે કે કોઈ વ્યક્તિએ ડ્રગ્સ લીધું છે કે નહીં, કોઈ ડ્રગ્સ પદાર્થનું સેવન કર્યું છે કે નહીં તેનું આ જ રીતે જે છે સ્થળ પર જ ચકાસણી કરાશે અને સ્થળ પર ચકાસણી કર્યા બાદ તેને આ જ રીતે જે છે મશીનમાં મૂકવામાં આવશે અને મશીનમાં મૂક્યા બાદ જે છે અહીં આ રીતે મશીનમાં તેને ઇન્સર્ટ કરવામાં આવશે અને જો ખરેખર આમાં કોઈપણ પ્રકારનું ડ્રગ્સનું જે સપ્લાય થયું છે, ડ્રગ્સનું સેવન કર્યું છે તો એ મશીનમાં તરત જ મેસેજ મળી જશે અને તરત જ અહીંયાથી જે એક રિસિપ્ટ તરીકે જે છે એમાં જે લખાણ આવશે તે આમાં સ્પષ્ટ આવશે અને આ જ રીતે જે છે મશીનથી જે છે આખું એક લિસ્ટ બહાર નીકળશે। તો હાલ અત્યારે અહીં જે છે આ જ રીતે જે મશીનથી જે છે જાણી શકાશે કે વ્યક્તિએ ડ્રગ્સનું સેવન કર્યું છે કે નથી। આપણી સાથે એસઓજીના ડીસીપી છે, આપણી સાથે વાતચીત કરીશું। સર, આ મશીન ફાળવવામાં આવી છે, કેટલું આ મહત્વપૂર્ણ સાબિત થશે એસઓજી માટે? આ મશીન જે છે અમને એનસીબીએ ફાળવેલું છે, એની 15 લાખની કિંમત છે ને આ મશીનનો યુઝ અમે 25 ડિસેમ્બરથી લઈને 31 ડિસેમ્બર સુધી કરવાના છીએ। જે વિવિધ ફાર્મ હાઉસોમાં રેવ પાર્ટીઓ વગેરે ચાલતી હોય એના ઉપર અમારે હ્યુમન ઇન્ટેલિજન્સ દ્વારા અમે એનું અત્યારથી જ માહિતી મેળવવામાં આવી રહી છે અને ત્યારબાદ અમને માહિતી મળતા તે અમારી અલગ અલગ ટીમો હાજર રહેશે ખાનગી કપડામાં અને ત્યારબાદ અમને કન્ફર્મ માહિતી મળશે તો ડ્રોનથી પણ અમે ચેકિંગ કરી અને ત્યારબાદ રેડ કરીને જે લોકોએ ડ્રગ લીધું હશે એની તાત્કાલિક જ 30 સેકન્ડથી 60 સેકન્ડની અંદર સેવન કર્યું છે કે કેમ તેની ખબર પડી જશે અને ત્યારબાદ એની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે। સર, અત્યારે 31નું તહેવાર પણ આવી રહ્યું છે, જે રીતે લોકો 31ની ઉજવણી કરતા હોય છે, તો સર આ મશીન કયા રીતે યુઝ થશે અને આ સુરતમાં પ્રથમ આ મશીન છે જે આપવામાં આવી છે એસઓજીને? આ મશીન જે છે આપણને ગુજરાત સરકાર દ્વારા ફાળવવામાં આવી છે અને એને યુઝ એ રીતે થશે કે એને કોઈ પણ આવી પાર્ટી ચાલતી હશે તો ત્યાં જઈને એને ડ્રગ્સનું સેવન કર્યું છે કે કેમ, કારણ કે અત્યારે એમડી ડ્રગ્સનું પ્રમાણ જે છે એકદમ લોકોમાં યુથની અંદર એકદમ ફેવરિટ થતું જાય છે અને એને રોકવા માટે થઈ અને આગોતરું આયોજન છે। સર, આમાં કેટલી ટીમ આમાં કાર્યરત હશે? આ આખું આ જે યુનિટ છે આમાં અત્યારે જે આ યુનિટ છે એમાં એસઓજીની 2 ટીમ કાર્યરત છે। આ ઉપરાંત વધારે નિમણૂક થશે તો વધારે લોકો આમાં કાર્યરત બે પ્રકારે કાર્ય કરશે। જે ઓપરેશન્સના કામ જે છે એસઓજીના કે રેડ કરવી, ડ્રગ્સ પકડવું એ બધું ચાલુ રહેશે। તે ઉપરાંત લોકજાગૃતિ, જનજાગૃતિ અહીંયા જે યુનિવર્સિટી વિસ્તાર છે તેમાં પણ ચાલુ રાખવામાં આવશે અને ત્રીજું એક છે કે જે લોકો ખરેખર ડ્રગ્સ લેતા થઈ ગયા તો એ લોકોને રિહેબિલિટેટ કઈ રીતે કરવા એ કાર્યવાહી કરવામાં આવશે। બિલકુલ, તો જોયું જે રીતે આ જે મશીન જે છે તે એનસીબી દ્વારા જે રાજ્ય સરકાર દ્વારા જે એસઓજીને આપવામાં આવી છે અને આ જે એન્ટી નાર્કોટિક્સ યુનિટ 1 છે તે હવે 31 ડિસેમ્બર જ્યારે આવી છે તેને પહેલાં આ મળી જવાના કારણે જે છે હવે એસઓજીની પોલીસને પણ જે રીતે જે ડ્રગ્સ સેવન કરતા હોય તે લોકો માટે પણ ખૂબ એક અસરદાયક છે તે સાબિત થશે। કેમેરામેન અમનસિંહ સાથે સુરજ મિશ્રા, લોકસત્તા જનસત્તા, સુરત।